કે માતા પિતા શું કરે છે તો કે આર્થિક મદદ કરે છે. કોઈક છોકરાએ એવું કીધું મારે એન્જલ એકેડેમીમાં ક્લાસ કરવા છે કે સામત સર પાસે ભણવું છે કે એપ્લિકેશનમાંથી ભણવું છે, માતા પિતાએ પૈસા દઈ દીધા. હવે માતા પિતાએ પૈસા દઈ દીધા એટલે હવે 2 જણાની જવાબદારી બને છે. ઓકે, એક જવાબદારી માતા પિતાની બને છે અને એક જવાબદારી મારી બને છે. મારી જવાબદારી એ બને છે કે જે માતા પિતાએ પોતાનું બાળક મને સોંપ્યું છે એ બાળકને વ્યવસ્થિત ભણાવવું અને એ ભણે છે કે નહીં એના માટે ટેસ્ટ લેવી અને ટેસ્ટના માર્ક્સના આધારે એનું અવલોકન કરવું અને એ અવલોકનના આધારે માતા પિતા સાથે ઓકે એના રિપોર્ટ શેર કરાવવા. હવે માની લો કે મને ફી મળી ગઈ ને હું કહું છોકરાને ભણવું ભણે ના ભણે કંઈ વાંધો નહીં. ઓકે, તો એમાં મેં ભળવાઈ કરી કહેવાય. અને જો માતા પિતા પૈસા દઈને છૂટી જાય કે હવે સામતભાઈ જાણે છોકરું જાણે તો એ માતા પિતાની ભૂલ કહેવાય. ભાઈ બેયની જવાબદારી છે. તમે મને ફી દીધી છે, મારું કામ ભણાવવાનું છે. તમે ફી દીધી છે તો તમારું કામ એ બને છે કે અમે ફી દીધી છે એમાંથી અમારું બાળક શું ભણે છે એમાં કંઈ ફેરફાર થયો કે નહીં, બંનેની જવાબદારી બને. તો કે હું તમારા ઉપર નાખું કે ભાઈ મારું કામ તો ભણાવવાનું ને પછી તમારે જોવું પડે ને, તમે એવું કે અમે ફી ભરી દીધી તમારે જોવાનું ને, એવું ન હોય, બે જોવું પડે. બેયની જવાબદારી બને. એટલે આ ત્રિપાંખીયો જંગ છે વિદ્યાર્થી, વાલી અને શિક્ષક વચ્ચે. જો ત્રણેય વચ્ચે કોમ્બિનેશન થાય, ગઠબંધન થઈ જાય તો કે તેમની સરકાર બની જાય, સરકારી નોકરી મળી જાય. પણ જો આ ત્રણેય એકબીજા ઉપર આરોપ કરે તો કે શિક્ષક એવું કે છોકરો ભણતો નથી, છોકરો એવું કે બાપા ફી ભરતા નથી, બાપા એવું કે આટલી ફી ભરી છે સાહેબ આટલામાં શું કરાયું, એવું ન હાલ. વિરોધ ન હોવો જોઈએ, વ્યવસ્થા હોવી જોઈએ, એકબીજાને સમજી અને ત્રણેય ભેગા થઈ અને ચાલવા જોઈએ.